हाय फ्रेंड सेल्फ चैनल में तमारू स्वागत है। आज आप जोईशुं टेस्ट सीरीज 15 के बहु रेशनल साथ आप जोईशुं दरेक जे ग्रुप प्रमाणे अथवा जे एमसीक्यू આપણે ABCD હોય દરેકનું આપણે આજે રેશનલ જોઈશું। બરાબર, વિડીયો થોડો લાંબો થશે, સ્કીપ કર્યા વગર જોજો। વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો। ચલો શરૂઆત કરીએ। વિવિડ ડ્રીમિંગ અકર ઇન વિચ સ્ટેજ ઓફ સ્લીપ, એટલે કે વિવિડ ડ્રીમ્સ સ્લીપના કયા સ્ટેજમાં જોવા મળે છે? સ્ટેજ 1 નોન રેમ રેપિડ આઈ મૂવમેન્ટ સ્ટેજ, सी स्टेज 2 नॉन REM અને ડેલ્ટા સ્ટેજ। હવે જો આની અંદર આપણે જવાબ જોઈ લઈએ પછી એક એક સમજીએ કેમ ના આવે। બરાબર, તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર જવાબ આવશે બી, રેપિડ આઈ મૂવમેન્ટ વિવિડ ડ્રીમિંગમાં આ સ્ટેજની અંદર જોવા મળતું હોય છે। હવે જો સ્ટેજ 1 નોન રેમ વિશે આપણે જોઈ લઈએ કે આ શું છે કે એક ડીપ સ્લીપ છે। જો હું તમને એકદમ ઇઝીલી સમજાવું છું કે શાનો પ્રકાર છે ડીપ સ્લીપ અથવા રેસ્ટફુલ સ્લીપ આની અંદર જોવા મળતી હોય છે, પણ આની અંદર ડ્રીમિંગ હોતી નથી, કોઈ સપના કે એવું આવતા હોતા નથી। બરાબર, કે આ સ્લીપ ક્યારે શરૂઆત થાય? લગભગ આમાં જ્યારે આલ્ફા વેવ આપણા 50% સુધી પહોંચે ત્યારે આમાં શરૂ થતું હોય છે બરાબર સ્લીપ, અને લો એમ્પ્લિટ્યૂડ આની અંદર જોવા મળતી હોય છે। બરાબર, પરંતુ આની અંદર શું હોય છે કે જે સ્કેલેટલ મસલ્સ હોય, સ્કેલેટલ મસલ્સની અંદર મસલ સ્ટોન પ્રેઝન્ટ હોય છે। એક આ વસ્તુ યાદ રાખજો। બરાબર, બ્રિધિંગ રેટ આપણો જે હોય છે આની અંદર રેગ્યુલર હોય છે। ક્લિયર? હવે આ સ્ટેજ કેટલા મિનિટનો હોય છે? 1 થી 5 મિનિટનો આ સ્ટેજ જોવા મળતો હોય છે। બરાબર, એટલે અરાઉન્ડ જે ટોટલ સાયકલ હોય સ્લીપની એમાં 5% જોવા મળે છે। એટલે ક્લિયર થઈ ગયું સ્ટેજ 1। ચલો ક્લિયર। હવે જે સ્ટેજ 2 નોન REM વિશે આપણે જોઈએ કે આ પણ શું છે? એક ડીપ સ્લીપનો પ્રકાર છે, સ્ટેજ છે। બરાબર, પણ આની અંદર શું થાય? યાદ રાખજો, હાર્ટ રેટ અને શરીરનું જે ટેમ્પરેચર છે, બોડી ટેમ્પરેચર છે, એ શું થશે? થોડું ડ્રોપ થશે, જેના પરિણામે શું જોવા મળશે? બંનેમાં સ્લીપ સ્પિન્ડલ જોવા મળશે। બરાબર, સ્લીપ સ્પિન્ડલ્સ થવાનું મુખ્ય કારણ શું છે આની અંદર? કે થવાનું મુખ્ય કારણ જે હોય કે એની અંદર આપણે જે ગાયરીનો ભાગ રહ્યો, ટેમ્પોરલ ગાયરીના એક્ટિવેટ થવાના કારણે આ કન્ડિશન્સ જોવા મળશે। બરાબર, અને આ કેટલા મિનિટનો હશે? 25 મિનિટનો હશે। કેટલો હશે? જે સ્ટેજ 2 નોન REM છે 25 મિનિટનો જોવા મળશે। બરાબર, અને લગભગ આ ટોટલ સ્લીપના 50% જોવા મળશે। ક્લિયર? ઓપ્શન ડી જે ડેલ્ટા સ્ટેજ છે એ કેવો છે? જો એક સ્લો છે, બરાબર, સ્લો એકદમ સ્લીપનો ભાગ છે, અને આ ક્યારે શરૂઆત થાય છે? કે જ્યારે નોન રેમ સ્ટેજ ચાલુ હોય, થર્ડ નોન રેમ REM થર્ડ સ્ટેજ ચાલુ હોય અને ફોર્થ ચાલુ હોય, એમના દરમિયાન જ આ સ્ટેજ જોવા મળતો હોય છે। બરાબર, અને એકદમ ક્વાઇટ સ્લીપ જોવા મળે આમાં। કેવી? એકદમ શાંત ક્વાઇટ સ્લીપ આની અંદર જોવા મળતી હોય છે। ક્લિયર? ડેલ્ટા સ્ટેજની અંદર આ ખાસ વસ્તુ યાદ રાખજો। હવે જો બી કેમ આવે? હવે આપણે જે જવાબ આવ્યો એ જવાબ વિશે જોવું પડશે। તો જવાબમાં બી કેમ આવ્યો? કે જો બીજે બધા જે આપણે ચર્ચા કરી એ કેવું છે? એક ડીપ સ્લીપના પ્રકાર છે। બરાબર, હવે એમાં ડિપ્રેસ મસલ સ્ટોન જોવા મળે, ઇરેગ્યુલર હાર્ટબીટ અને રેસ્પિરેટરી રેટ પણ જોવા મળી શકતો હોય છે। ક્લિયર? અને આ સ્ટેજની અંદર શું જોવા મળે? કે ડ્રીમિંગ જોવા મળે। પછી આપણે ઉઠીએ એ વખતે વ્યક્તિગત રીતે EEG સિમિલર જોવા મળતો હોય છે, પરંતુ આમાં ખાસ કરીને આ સ્ટેજની અંદર જે સ્કેલેટલ મસલ્સ એ એટોનિક જોવા મળે, કોઈ પણ મૂવમેન્ટ એમાં જોવા મળતી નથી। મૂવમેન્ટ વગર એમાં એટોનિક સ્કેલેટલ ટોન જોવા મળતો હોય છે। ક્લિયર? અને આની અંદર આપણે આઈ અને ડાયાફ્રેગમેટિક જે બ્રિધિંગ મસલ્સ હોય એના સિવાય બીજા બધા મસલ્સ કેવા હોય છે? એક્ટિવ જોવા મળતા હોય છે। અને આ સ્ટેજ લગભગ આપણે સ્લીપમાંથી જ્યારે ઊંઘી જઈએ, બરાબર, એના 90 મિનિટ પછી સ્ટાર્ટ થાય છે। કેટલી? 90 મિનિટ પછી આ સ્ટેજની શરૂઆત થઈ જાય છે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ। ધ નેચરલ સેડેટિવ ઇન મીટ એન્ડ મિલ્ક પ્રોડક્ટ, સ્પેશિયલી વોર્મ મિલ્ક, ધેટ કેન હેલ્પ ઇન્ડ્યુસ સ્લીપ, કે જે મિલ્ક અને મીટની અંદર નેચરલ સેડેટિવ હોય છે એ શું ઊંઘ લાવવામાં કઈ રીતે મદદ કરે છે? કયો અંદર ઘટક હોય છે જેના મદદથી આપણને ઊંઘ આવી જાય છે? ફ્લોરાજેપામ, ટેમાજેપામ, મિથોટ્રિમેપિરાઝાઇમ કે પછી ટ્રિપ્ટોફેન? તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ટ્રિપ્ટોફેન। હવે જો ટ્રિપ્ટોફેન એ શું છે? એક નેચરલ સેડેટિવ છે। શું છે? એક નેચરલ સેડેટિવ છે। બરાબર, અને જે બીજા ત્રણ કેવા છે?
એક હાઇપ્નોટિક સેડેટિવ છે. એ કેવા છે? હાઇપ્નોટિક સેડેટિવ છે. બરાબર. હવે જો પ્રોટીન ફૂડ ધારો કે મિલ્ક હોય, મિલ્ક પ્રોડક્ટ હોય, એ શું કરે કે એની અંદર જે ટ્રિપ્ટોફેન એમિનો એસિડ હોય છે જે સ્લીપ લાવવામાં મદદરૂપ કરતા હોય છે. જો તમે ઊંઘવાના સમયે વોર્મ મિલ્ક લો તો શું થઈ જાય કે એ મિલ્કથી તમને ઊંઘ ઇઝીલી આવી જતી હોય છે અને તમે કમ્ફર્ટ પણ ફીલ કરો છો. બરાબર. એટલે જે ટ્રિપ્ટોફેન શું કામ કરે છે કે સ્લીપને પ્રમોટ કરે અને ફૂડની અંદર જે સ્મોલ અમાઉન્ટની અંદર પ્રોટીન સ્વરૂપે એ જોવા મળતો હોય છે. બરાબર. અને આ ઊંઘ લાવવા માટે જે સિરોટોનિનનો પ્રિકર્સર તરીકે જે સિરોટોનિન આપણે ન્યુરોટ્રાન્સમીટર છે એનું પ્રિકર્સર તરીકે પણ તમે એમને ગણી શકો છો. ક્લિયર. હવે જો ફ્લોરાઝેપામ વિશે આપણે ચર્ચા કરીએ તો ફ્લોરાઝેપામ એ શું છે? એક બેન્ઝોડાયઝેપામની ડ્રગ્સ છે. બરાબર. બેન્ઝોડાયઝેપામ ડિરાઇવેટિવ્સ છે. શું છે? બેન્ઝોડાયઝેપામ ડિરાઇવેટિવ્સ છે કે જે એન્ઝિયોલાઇટિક, એન્ટીકન્વલ્સન્સ, પછી હાઇપ્નોટિક્સ, સેડેટિવ અને સ્કેલેટલ મસલ રિલેક્શન્સ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર. હવે જો ટીમેજાપામ છે એ શેના માટે ઉપયોગ કરીએ છીએ કે ખાસ કરીને જે શોર્ટ ટર્મ બેઝિસ ઉપર ઇનસોમ્નિયા ડિફિકલ્ટી હોય, ઇનસોમ્નિયાની કન્ડિશન્સ હોય કે ઊંઘ ના આવતી હોય તો એવા માટે આપણે આ દવાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. અને જે સી છે મિથોટ્રિમેપ્રેઝાઇન એ શું છે? એના આપણે લિવોમેપ્રોમેઝિન તરીકે પણ ઓળખીએ છીએ કે એ જુદા જુદા મૂડ ડિસઓર્ડર માટે યુઝ થાય છે. શેના માટે? જુદા જુદા મૂડ ડિસઓર્ડર જેવા કે સ્કિઝોફ્રેનિયામાં, બાયપોલર ડિસઓર્ડરની અંદર પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર. એટલે શું કરે છે આ કે જે બ્રેનની અંદર નેચરલ સબસ્ટન્સ હોય ને એને શું કરે? રિસ્ટોર કરવાનું કામ આ કરતું હોય છે. ક્લિયર. અને આને બીજું કયું નામથી તમે ઓળખી શકો? ફિનોથાયાઝાઇન ડ્રગ ના ક્લાસમાં આવે. શેમાં આવે? આ લખી નાખજો. ફિનોથાયાઝાઇન ક્લાસમાં આવશે આ ડ્રગ્સ. બરાબર. ફિનોથાયાઝાઇન ક્લાસની અંદર આવી જશે. એટલે આ એન્ઝાઇટી ડિસઓર્ડરમાં પણ, સ્લીપ પ્રોબ્લેમમાં પણ તમે યુઝ કરી શકો છો. ક્લિયર. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નર્સ લીગલ રિસ્પોન્સિબિલિટી વેન એપ્લાઇંગ રિસ્ટેન? કે જ્યારે આપણે રિસ્ટેન એપ્લાય કરતા હોય તો લીગલ રિસ્પોન્સિબિલિટી આપણી જવાબદારી શું હશે? ડોક્યુમેન્ટ ધ પેશન્ટ્સ બિહેવિયર, ડોક્યુમેન્ટ ધ ટાઈપ ઓફ રિસ્ટેન યુઝ, ઓબ્ટેન a written order from the physicians except in an emergency when the patient must be protected from the injury to himself or other or all of the above. તો આની અંદર શું આવશે જવાબ? ઓલ ઓફ ધી અબવ આવશે. શું આવશે કે જ્યારે પણ આપણે કોઈપણ જાતનું રિસ્ટેન એપ્લાય કરતા હોઈએ એટલે આપણે શું કરવાનું હોય છે કે એના કયા પ્રકારનું છે. બરાબર. પછી રિસ્ટેન જે પ્રકારનું યુઝ થતું હોય એનું આપણે ડોક્યુમેન્ટેશન્સ કરીશું. એમાં ખાસ કરીને ફિઝિશિયન્સનો ઓર્ડર પણ આપણે જોશે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ એની અંદર 4 વસ્તુ આવી જશે. બરાબર. હવે જો પહેલું છે પેશન્ટ્સ બિહેવિયર, ડોક્યુમેન્ટ ધ પેશન્ટ્સ બિહેવિયર. એ ઓપ્શન્સની આપણે વાત કરીએ તો આપણે શું હોય કે હેલ્થ કેર ટીમની અંદર જે રિસ્ટેન તમે વાપરી હોય એના માટે કન્ટિન્યુ આપણે શું કરવું પડે? અસેસમેન્ટ કરતા રહેવું પડે. બરાબર. અને જો એવું કંઈ એબનોર્માલિટી લાગે તો તરત જ રિસ્ટેનને ડિસકન્ટિન્યુ કરો અથવા ઓછું કરી નાખો. ક્લિયર. એટલે આમાં કંઈ બીજા આપણે રેશનલમાં જવાની જરૂર છે નહીં. વિચ ઓફ ધ ફોલોઈંગ સિમ્ટમ્સ ઇઝ ધ બેસ્ટ ઇન્ડિકેટર ઓફ ઇમિનન્ટ ડેથ? કે ડેથ થઈ ગયું હોય એવું બેસ્ટ ઇન્ડિકેટર નીચેનામાંથી કયું સિમ્ટમ્સ બતાવશે? વીક સ્લો પલ્સ, ઇન્ક્રીઝ મસલ ટોન, ફિક્સ ડાયલેટ પ્યુપિલ કે પછી સ્લો શેલો રેસ્પિરેશન્સ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ફિક્સ ડાયલેટેડ પ્યુપિલ હોય એ ઇમિનન્ટ ડેથનું સાઇન છે. બરાબર. કે ડેથ શું છે? એક નેચરલ લાઈફનો પાર્ટ છે કે જ્યારે પણ ડેથ જોવા મળે ત્યારે આપણે ફર્સ્ટ એની અંદર જે ઇમિનન્ટ સાઇનમાં શું જોવા મળશે? ફિક્સ અને ડાયલેટેડ પ્યુપિલ જોવા મળશે. બરાબર. હવે જો અહીંયા કે વીક અને સ્લો પલ્સ, તો પલ્સ જે વીક પલ્સ બીકમ અહીંયા કે વીક તો હોય પણ સ્લો ના હોય. અહીંયા હોય રેપિડ હોય. કેવી હોય? રેપિડ જોવા મળે. બરાબર. એવું ડેથને ઓળખવા માટેની ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. બરાબર. પછી જે મસલ સ્ટોન ઇન્ક્રીઝની વાત છે પણ અહીંયા મસલ સ્ટોન કેવો જોવા મળશે? મસલ્સ વીક જોવા મળશે અને એટોનિક જોવા મળશે. કેવું જોવા મળશે? મસલ્સ વીક્સ અને એટોનિક જોવા મળશે. ક્લિયર. અને જે સ્લો શેલો રેસ્પિરેશનની વાત છે એ સમજવા મળશે કે જ્યારે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ અલ્ટર થઈ જાય. બરાબર. એપનિયાના પીરિયડ જોવા મળે એટલે કે લાસ્ટ સ્ટેજની અંદર આ કન્ડિશન્સ જોવા મળશે. બરાબર. ચલો આગળ જોઈએ હવે. After having an IV line in place of 72 hours
પેશન્ટ્સ કમ્પ્લેન ઓફ ટેન્ડરનેસ બર્નિંગ એન્ડ સ્વેલિંગ કે 72 કલાક થયા છે, બરાબર, IV લાઈન નાખેલા 72 કલાક થયા છે, પેશન્ટને કમ્પ્લેન શું છે, ટેન્ડરનેસ બર્નિંગ અને સ્વેલિંગની કમ્પ્લેન કરે છે, તો અને IV સાઇટની જગ્યાએ વોમ અને એરિથેમેટસ થયું છે, તો એ શું ઇન્ડિકેટ કરશે, ઇન્ફેક્શન છે, ઇન્ફિલ્ટ્રેશન છે, ફ્લેબાઇટિસ છે કે પછી બ્લીડિંગ છે. તો આની અંદર આપણો શું જવાબ આવશે, ફ્લેબાઇટિસ આપણો જવાબ આવશે, કારણ કે ટેન્ડરનેસ વોર્મથ અને જે સ્વેલિંગ છે એ શાના સાઇન સિમ્ટમ્સ છે, ફ્લેબાઇટિસના છે. શાના છે, ફ્લેબાઇટિસના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. કે જો જે સુપરફિશિયલ ફ્લેબાઇટિસ હોય એ વેન અને સ્કિનની સરફેસને અફેક્ટ કરશે, બરાબર. જો પણ એની પ્રોપર કેર કરવામાં ના આવે તો સિરિયસ પણ થઈ શકે છે અને રિઝોલ્વ પણ આ ઝડપથી થઈ શકે છે, બરાબર. અને જો સુપરફિશિયલ ફ્લેબાઇટિસને ડીપ વેન થ્રોમ્બો ફ્લેબાઇટિસ પણ થઈ શકે છે, એટલે એનું ઇવેલ્યુએશન કરવું બહુ જરૂરી છે. હવે જો ઇન્ફેક્શન્સની આપણે વાત કરી લઈએ તો ઇન્ફેક્શન્સની અંદર શું થઈ જાય કે આમાં ફીવર પ્રેઝન્ટ હોય, શું હોય, ડ્રેનેજ ના હોય, કોઈ પણ જાતનું ડ્રેનેજ જોવા મળશે નહીં અને ફીવર આની અંદર પ્રેઝન્ટ જોવા મળશે. એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાનું, ફીવર હોય તો જે ઇન્ફેક્શન્સ આવશે. બીજા એના ઇન્ફેક્શનના આપણે સાઇન જોઈએ તો સ્વેલિંગ, પેન, પછી જે સુપરફિશિયલ વેન હોય જે ઇન્ફ્લામ થઈ ગઈ હોય, આર્મ અને લેગની અંદર ઇન્ફ્લામેશન્સ હોય તો એ ઇન્ફેક્શન્સ આવશે. હવે ઇન્ફિલ્ટ્રેશન્સની આપણે ચર્ચા કરીએ તો ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર શું થઈ જાય કે સ્વેલિંગ જોવા મળે અને પેલર જોવા મળે. ખાસ આ બે વસ્તુ યાદ રાખજો, બરાબર. પણ અહીંયા આપણે શું એરિથેમાની વાત થયેલી છે, બરાબર. તો અહીંયા આની અંદર એરિથેમા જોવા મળશે નહીં ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર, એટલે આ પોઈન્ટ નોટ ડાઉન કરજો. ક્લિયર? ચલો આગળ. બ્લીડિંગમાં તો તમને ખબર જ છે કે બ્લીડિંગમાં તો આનું કંઈ આપણે જરૂરત છે નહીં. ઇન્શ્યોર હોમોજેનાઇઝેશન્સ વેન ડાયલ્યુટિંગ પાવડર મેડિકેશન્સ ઇન અ વાયલ ધ નર્સ શુડ, એટલે કે જ્યારે આપણે પાવડરવાળું ઇન્જેક્શન્સ હોય એને ડાયલ્યુટ કરવાનું હોય તો નર્સની શું જવાબદારી છે, શેક ધ વાયલ વિગોરસલી કે વાયલને હલાવીશું, બરાબર. રોલ ધ વાયલ જેન્ટલી બિટવીન ધ પામ, બે હથેળી વચ્ચે રોલ કરીશું. ઇન્વર્ટ એન્ડ વાયલ એન્ડ લેટ ઇટ સ્ટેન્ડ ફોર 1 મિનિટ. ડુ નોટ ડુ નથિંગ આફ્ટર એડિંગ ધ સોલ્યુશન્સ ટુ ધ વાયલ, કે એમાં કંઈ આપણે એડ કરીશું નહીં. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાયેલા છે. બધા ક્વેશ્ચન્સ હું સારા તમારા માટે શોધીને લાવું જ છું. તો આની અંદર આપણો જવાબ આવશે કે જે બે હથેળી વચ્ચે આપણે શું કરીશું, એને રોલ કરીશું, બરાબર. આમ જે બે હથેળી વચ્ચે આપણે રાખતા હોય, જે શેકિંગવાળું આવે ને આમ, તો એનાથી શું થાય, ઇઝીલી એ મિક્સઅપ થઈ શકે, બરાબર. હવે ધારો કે તમે શેક કરવા જો તો શેક કરવાથી શું થઈ જાય કે જે મેડિકેશન્સ હોય અંદરની મેડિકેશન શું થાય, બ્રેકડાઉન થઈ જાય, એટલે એની અંદર જે ફાર્માકોલોજીકલ એક્શન્સ હોય ને એ અલ્ટર થઈ જાય, બરાબર. એટલે આપણે શેક કરવાનું નથી. હવે ઇન્વર્ટિંગ ધ વાયલ અથવા લિવિંગ ઇન અલોન તમે મૂકી દો તો શું થઈ જાય, જે પાવડર અને સોલ્વન્ટનું હોમોજેનાઇઝેશન્સ પ્રોપર ના થાય. ક્લિયર? અને ડુ નથિંગ આફ્ટર એડિંગ સોલ્યુશન્સ ઓફ વાયલની અંદર આની અંદર શું કરવું પડે, તમારે એસેપ્ટિક ટેકનિક નો ઉપયોગ કરવો પડે, બરાબર. કે ડાયરેક્ટ ઇન્જેક્ટમાંથી ડાયલ્યુટ તમારે બનાવવાનું હોય ત્યારે એસેપ્ટિક ટેકનિકનો આપણે ઉપયોગ કરવો પડે. અને રોલ કરવાનું મુખ્યત્વે શું કારણ હોય છે કે બે પામ વચ્ચે જ્યારે રોલિંગ થતું હોય એટલે શું થઈ જાય કે હીટ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? હીટ ઉત્પન્ન થાય. પરિણામે પ્રોપર શું થઈ જશે, એ ડિઝોલ્વ થઈ જશે, બરાબર. પાવડર મેડિકેશન્સ હોય પ્રોપર શું થઈ જાય, ડિઝોલ્વ થઈ જાય. એટલે આપણે શું કરીએ છીએ, રોલ કરીએ છીએ. ક્લિયર? When examining a patient with abdominal pain, the nurse in charge should assess. કે જ્યારે આપણે પેશન્ટ્સને એબ્ડોમિનલ પેનની એક્ઝામિનેશન્સ કરતા હોય તો આપણે પહેલાં શું અસેસ કરવું જોઈએ કે એની ક્વોડ્રન્ટ ફર્સ્ટ, ગમે તે ક્વોડ્રન્ટમાં તમે કરી શકો. ધ સિમ્પ્ટોમેટિક ક્વોડ્રન્ટ ફર્સ્ટ, કે ધ સિમ્પ્ટોમેટિક ક્વોડ્રન્ટ લાસ્ટ, કે પછી ધ સિમ્પ્ટોમેટિક ક્વોડ્રન્ટ આઈધર સેકન્ડ ઓર થર્ડ. હવે જો આની અંદર આપણો જવાબ શું આવશે કે જે સિમ્પ્ટોમેટિક ક્વોડ્રન્ટ હોય એ આપણે લાસ્ટમાં કરીશું. કેમ? કારણ કે આપણે સિસ્ટમેટિકલી અસેસમેન્ટ કરવું પડે એબ્ડોમિનનું, બરાબર. હવે આની અંદર શું થાય કે પેશન્ટ્સના પેન હોય અને તમે શરૂઆત કે જ્યાં પેન હોય, બરાબર, અને તમે ત્યાંથી શરૂઆત કરી દો તો પેશન્ટને દુખાવો થાય તો પેશન્ટ આગળ ફર્ધર આપણને અસેસમેન્ટ કરવા દેશે નહીં, બરાબર. હવે જો એની ક્વોડ્રન્ટ ફર્સ્ટનો ઓપ્શન્સ જવાબ કેમ ના આવે કે પહેલાં આપણે કોઈ પણ પેશન્ટ્સ હોય, બરાબર, તો એનું આપણે શું કરવું પડે, એક તો શક્ય હોય ત્યાર સુધી આપણે હિસ્ટ્રી કલેક્ટ કરવી પડે, બરાબર. પછી એના આધારે ડાયગ્નોસિસ કરવા પડે અને પછી આપણે એનું પેનનું લોકેશન શોધવું પડે. શું કરવું પડે કે ભાઈ એક્ઝેક્ટ પેન કઈ જગ્યાએ છે એ કઈથી ખબર પડશે, રેડિયેટ કઈ જગ્યાએ, રેડિયેશન એનું રેડિયેટ કઈ જગ્યાએ થાય છે, એનું મૂવમેન્ટ કઈ જગ્યાએ જોવા મળે છે પેન
પેનનું, ધારો કે એપેન્ડિસાઇટિસનું પેન હોય તો એ કઈ જગ્યાએ મૂવ થશે કે પેરીએમ્બેલિકલ એરિયાથી રાઇટ લોઅર કોન્ટ્રાક્ટની અંદર મૂવ થાય, એટલે આપણે હિસ્ટ્રી કલેક્ટ કરીએ તો આપણને ખબર પડે, એટલે પહેલો ઓપ્શન્સ તો આવશે નહીં, બરાબર. હવે બીજું છે સિમ્પ્ટોમેટિક કોન્ટેન્ટ ફર્સ્ટ, એ કેમ ના આવે કે આની અંદર શું થાય કે સિમ્પ્ટોમેટિક કોન્ટેક્ટ તમે ફર્સ્ટ જોવા જો એ પહેલાં આપણે શું કરવું પડે કે લોકેશન ઓળખવું પડે કે ભાઈ કોઈ પણ દુખાવો છે તો એનું લોકેશન ઓળખવું પડે, અને જનરલ ઇન્ફોર્મેશન આપણે ફિઝિશિયન જોડેથી કલેક્ટ કરવી જોઈએ, પછી એનો ડ્યુરેશન જોવા પડે, એની સિવિયરિટી જોવી પડે, બરાબર, અને પેન્સ કેવું છે એ આપણે જોવું પડે, બરાબર. એટલા માટે એ ઘણા બધા ફેક્ટર આમાં કામ કરે છે, એટલે આપણો જવાબ આવશે સી. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લાન ડિવાઇડ ધ બોડી longitudinally into anterior and posterior regions, કે આપણે બોડીને ડિવાઈડ કરીએ એન્ટીરિયર અને પોસ્ટિરિયર રિજન્સમાં, તો એ પ્લેનને આપણે શું કહીશું? ફ્રન્ટલ, સજાઇટલ, મિડ સજાઇટલ કે પછી ટ્રાન્સવર્સ પ્લેન. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ફ્રન્ટલ, બરાબર. હવે ફ્રન્ટલ તમે બીજું તમે કહી શકો કોરોનલ પ્લેન. આ યાદ રાખજો, શું કહી શકો બીજું? કોરોનલ પ્લેન કહી શકો, બરાબર. હવે એની અંદર આપણે શું કરીએ છીએ કે એની અંદર ખાસ કરીને જે ફ્રન્ટલ હોય એમાં આપણે બેક અને ફ્રન્ટમાં ડિવાઈડ કરીએ, બરાબર. એ શેમાં આવશે? ફ્રન્ટલ અથવા કોરોનલની અંદર. ક્લિયર? બીજું જે સજાઇટલ પ્લેન છે, સજાઇટલ પ્લેનની અંદર તમે કઈ જગ્યાએ કરશો? રાઇટ અને લેફ્ટ. કઈ જગ્યાએ? રાઇટ અને લેફ્ટ બાજુ આપણે શું કરીશું? લેફ્ટ રિજન્સની અંદર ડિવાઈડ કરીશું, બરાબર. હવે જે સીમાં મિડ સજાઇટલ પ્લેન છે એ એક્ઝેક્ટલી આપણે આને શું કહીએ? મિડ પ્લેન તરીકે તમે પણ ઓળખી શકો. મિડ સજાઇટલ પ્લેનને મિડ લાઇન પણ તમે કહી શકો છો, તો મીડિયન પ્લેન પણ તમે કહી શકો છો, બરાબર. હવે આની અંદર તમે ક્યાંથી કરશો? બરાબર. તો મિડ સજાઇટલ પ્લેનની અંદર શું આવશે કે મીડિયન તરીકે વચ્ચે વસ્તી તમે લઈ શકો છો, બરાબર. અને ટ્રાન્સવર્સ પ્લેન છે એ તમે હોરિઝોન્ટલી, આપણે હોરિઝોન્ટલી એને લેવાનું છે, બરાબર. એમાં રાઇટ એંગલ ટુ જે વર્ટિકલ એક્સિસ સુધી આપણે એને લેતા હોઈએ છીએ, બરાબર. અથવા બોડીને તમે બે ભાગમાં ડિવાઈડ કરો, કઈ રીતે કરો? કે ટ્રાન્સફર પ્લેન અથવા એને એક્સિયલ પ્લેન પણ તમે ઓળખી શકો છો, બરાબર. ધારો કે એને હેડ એન્ડ ટેલ એ પોર્શન્સમાં તમે ડિવાઈડ કરી શકો, અથવા ક્રેનિયલ અને કુડલ એના પણ બંને ભાગમાં ક્યુડલ, બરાબર, અથવા ક્રેનિયલ અથવા કુડલ પણ તમે કહી શકો. ક્લિયર? ટ્રાન્સવર્સની અંદર. ચલો આગળ. Molly with the suspected rheumatic fever is admitted to the pediatric unit. When obtaining the child history, the nurse consider which information to be most important. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, કે એક બાળક છે ર્યુમેટિક ફીવર સાથે સસ્પેક્ટેડ છે, તો એની આપણે હિસ્ટ્રી કલેક્ટ કરવાની છે, તો એને કઈ માહિતી ઇમ્પોર્ટન્ટ રહેશે બાળકની માંથી? કે ફીવર 3 દિવસ પહેલાં આવ્યો હતો, લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન ફૂડ, બરાબર, રિસેન્ટ એપિસોડ ઓફ ફેરિન્જાઇટિસ કે વોમિટ ફોર 2 days. તો આની અંદર આપણો જવાબ શું આવશે કે ખાસ ફેરિન્જાઇટિસનો કોઈ એપિસોડ હોય તો ર્યુમેટિક ફીવર એ થઈ શકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયું છે ર્યુમેટિક ફીવરના ડાયગ્નોસિસ માટે? કે આ ફેરિન્જાઇટિસ છે કે નહીં આપણે જોવું પડે, બરાબર. કેમ કે જે આપણી ઇનેટ ઇમ્યુન સિસ્ટમના એક્ટિવેટની શરૂઆત ક્યાંથી થાય? ફેરિન્જિયલ ઇન્ફેક્શન્સથી થાય, જેના પરિણામે આમાં એસ પાયોજન કયા આવશે? એસ પાયોજન એન્ટીજન ટી અને બી સેલ્સને એક્ટિવેટ કરી નાખ્યા. શું કરે? એસ પાયોજન ટી સેલ્સ અને બી સેલને શું કરે? એક્ટિવેટ કરે. એટલા માટે ફેરિન્જાઇટિસનો જો એપિસોડ હોય તો આપણે જોવું પડતું હોય છે. ક્લિયર? હવે જો ઓપ્શન એ છે ફીવર ધેટ સ્ટાર્ટેડ 3 day, એ કેમ ના આવે? કે કોઈ પણ ઇન્ફેક્શન્સ હોય તો આપણે શું હોય? ફીવર જોવા મળતું હોય છે, બરાબર. પછી આર્થરાઇટિસમાં જોવા મળતું હોય છે, પણ ઘણીવાર આપણે જે ર્યુમેટિક ફીવરની અંદર પેલા મેજર ક્રાઇટેરિયા અને માઇનર ક્રાઇટેરિયામાં ફીવર પણ આવતું હોય છે, બરાબર. કાર્ડિયાઇટિસ આવતું હોય છે, અને ક્રોનિક ર્યુમેટિક હાર્ટ ડિસીઝની અંદર પણ ફીવર જોવા મળતો હોય છે, બરાબર. લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન ફૂડની અંદર શું આવશે? કે જે એક્યુટ ર્યુમેટિક ફીવરવાળું બાળક હોય એને કોઈ ફૂડનો ઇન્ટરેસ્ટનું આપણે હિસ્ટ્રીમાં કંઈ મહત્ત્વ છે નહીં, બરાબર. પણ ખાસ કરીને એના મેન ક્લિનિકલ મેનિફેસ્ટેશનની તમે વાત કરો તો એમાં કાર્ડિયાઇટિસ ખાસ જોવાનું છે, બરાબર. યાદ રાખજો, બરાબર. કારણ કે આની અંદર શું કાર્ડિયાઇટિસની અંદર એન્ડોકાર્ડિયમ લેયર પર બહુ અફેક્ટ કરતું હોય છે, જેના પરિણામે વાલ્વુલાઇટિસ એટલે કે વાલ્વના પણ ઇન્ફેક્શન્સ લાગી શકે. એમાં સ્પેસિફિક માઇટ્રલ વાલ્વના સ્પેસિફિક માઇટ્રલ વાલ્વના ઇન્ફેક્શન્સ લાગી શકે છે, બરાબર. એમાં એઓર્ટિક રિગર્જિટેશન્સ પણ થઈ શકે છે, બરાબર. અને જે વોમિટિંગ છે એ કોઈ ERF સાથે સંકળાયેલું નથી. ક્લિયર?
ધ નર્સ ઇઝ અવેર ધ મોસ્ટ કોમન અસેસમેન્ટ ફાઇન્ડિંગ અ ચાઇલ્ડ વિથ અલ્સરેટિવ કોલાઇટિસ. તો અલ્સરેટિવ કોલાઇટિસની અંદર તમે સામાન્ય શું અસેસમેન્ટ કરશો? ઇન્ટેન્સ એબ્ડોમિનલ ક્રેમ્સ, પ્રોફ્યુઝ ડાયરિયા કે પછી એનલ ફિશર્સ કે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે તો પ્રોફ્યુઝ ડાયરિયા. બરાબર, કારણ કે આની અંદર પ્રોફ્યુઝ ડાયરિયા મીન્સ શું થાય? અલ્સરેટિવ કોલાઇટિસનું મેઇન સિમ્ટમ્સ છે પ્રોફ્યુ અથવા બ્લડી ડાયરિયા આની અંદર જોવા મળતા હોય છે કે મ્યુકસ હોય પણ શકે અને મ્યુકસ ના પણ હોય. બરાબર, એની સાથે સાથે બીજા સિમ્ટમ્સ જોઈએ તો ટોયલેટમાં બ્લડ જોવા મળે. બરાબર, બીજે ખાસ આની અંદર શું હોય? મ્યુકોસા કે જે કોલોન આપણે આંતરડા અથવા કોલોનની અંદર જે મ્યુકોસા લેયર અને સબ મ્યુકોસા લેયર હોય એની અંદર શું થાય? ઇન્ફ્લામેશન્સ થવાના ચાન્સીસ થઈ જતા હોય છે. એટલે ડિઝીઝ સ્ટાર્ટ ક્યાંથી થાય? રેક્ટમમાંથી અને લગભગ કન્ટિન્યુઅસલી ત્યાંથી થતો હોય છે. બરાબર, હવે ઇન્ટેન્સ એબ્ડોમિનલ ક્રેમ્સની વાત કરીએ તો કે અલ્સરેટિવ કોલાઇટિસની અંદર શું હોય કે જે એબ્ડોમિનલ ક્રેમ્પ છે એના જેવા બીજા સિમ્ટમ્સ હોય કે ભાઈ અર્જન્સી લાગે, એબ્ડોમિનલ પેન જોવા મળે, મેલેસ જોવા મળે, વેટ લોસ જોવા મળે, ફીવર જોવા મળે. બરાબર, એ ડિઝીઝની સિવિયરિટી પર ડિપેન્ડ કરતો હોય છે. બરાબર, હવે જો એનલ ફિશર છે કે અલ્સરેટિવ કોલાઇટિસ થવાનું કારણ એનલ ફિશર હોઈ શકે, પરંતુ એમાં કેવું કે એક્સ્ટ્રા ઇન્ટેસ્ટિનલ મેનિફેસ્ટેશન્સ હોય તો લગભગ 10% જેટલું આ હોઈ શકે. બરાબર, એટલે એની અંદર આ એટલું બધું ઇમ્પોર્ટન્સ રોલ ભજવતું નથી. ક્લિયર? ચલો આગળ. When developing a plan of care, hospitalized child nurse Mary know the children in which age group is most likely to view illness as a punishment for misdeed. ટૂંકમાં શું કહેવા માગે છે કે એક હોસ્પિટલાઇઝ બાળક છે. બરાબર, એ બાળક એવું સમજે છે કે ભાઈ મને જે બીમારી થઈ છે એ પનિશમેન્ટ રૂપે મળેલી છે. તો ઇન્ફન્સી, પ્રી સ્કૂલ એજ, સ્કૂલ એજ કે પછી એડોલેસન્સ. તો કયા ગ્રુપનું બાળક એવું સમજશે? તો પ્રી સ્કૂલ એજનું બાળક આ વસ્તુ સમજશે. અને તમને જો આની પીડીએફ જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે હેલ્થ બસ. બરાબર, જેવો આપણો સિમ્બોલ છે એવો જ સિમ્બોલ છે, એની અંદર જોઈન થઈ જજો કે જેથી તમને રોજે રોજની પીડીએફ મળી જશે. ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે. 5-year-old girl હના ઇઝ રિસેન્ટલી ડાયગ્નોઝ વિથ કવાસાકી ડિઝીઝ. શું થયું છે? કવાસાકી ડિઝીઝ થયું છે. બરાબર, તો આમાં શું પૂછે છે કે આપણે ડિઝીઝના સિમ્ટમ્સને ઓળખવાના છે. તો આ શું હશે? આની અંદર સેપ્સિસ, મેનિન્જાઇટિસ, માઇટલ વાલ્વ ડિઝીઝ કે પછી એન્યુરિઝમ ફોર્મેશન્સ જોવા મળશે. હવે જો પહેલી વસ્તુ કે કવાસાકી ડિઝીઝ શું છે કે એક તો બ્લડ વેસલ્સ, એ તમને ખબર હોવી જોઈએ કે બ્લડ વેસલ્સને અફેક્ટ કરે. બરાબર, અને ચાઇલ્ડહુડની અંદર બહુ રેર કન્ડિશન જોવા મળે, 20-25% આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે. એટલે આની અંદર શું થાય કે એન્યુરિઝમ ફોર્મેશન્સ જોવા મળતું હોય છે. એટલે આપણો જવાબ શું આવશે? એન્યુરિઝમ ફોર્મેશન્સ આની અંદર આપણો જવાબ રહેશે. બરાબર, અને આની અંદર આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ, ધારો કે આમાં ટ્રીટમેન્ટમાં તમારે શું આપી શકો? તો આઈવી તમે ગામા ગ્લોબ્યુલિન, યાદ રાખજો, આઈવી ગામા ગ્લોબ્યુલિન અથવા એસ્પિરિન તમે આપી શકો. અને અમુક વખતે કોર્ટિકોસ્ટેરોઇડ પણ આપણે આપતા હોઈએ છીએ આની અંદર. બરાબર, અને આનું શું હોય? આવી ડિસીઝનું લાઈફ ટાઈમ સુધી આપણે ફોલોઅપ કરવું બહુ જરૂરી છે. ક્લિયર? હવે જો આની અંદર પહેલો ઓપ્શન હતો સેપ્સિસ. હવે સેપ્સિસ શું છે કે જે ખાસ કરીને જે કોરોનરી એન્યુરિઝમ્સ છે ને એમાં સ્ટેનોસિસ અને થ્રોમ્બસ ફોર્મેશન્સ જોવા મળતું હોય છે માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના કેસીસની અંદર. બરાબર, એટલે એ તો આવશે નહીં. ક્લિયર? ચલો આગળ. નર્સ તમારા is caring for a client diagnosed with bulimia. The most appropriate initial goal for client diagnosed with bulimia. bulimia nervosa અને anorexia nervosa. બરાબર, એ બે વારંવાર એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચન છે. એમાં શું કરશે? બરાબર, તો એવોઇડ શોપિંગ ફોર લાર્જ અમાઉન્ટ ઓફ ફૂડ, કંટ્રોલ ઇટિંગ ઇમ્પલ્સિસ, આઇડેન્ટિફાઈ એન્ઝાઇટી કોઝિંગ સિચ્યુએશન્સ, ઇટ ઓનલી 3 meals પર ડે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જો આની અંદર આપણો જવાબ આવશે કે ભાઈ જે બુલિમિયા થવાનું કારણ શું? એનું એન્ઝાઇટી મેન છે. બરાબર, તો એન્ઝાઇટી જે ઉત્પન્ન કરતી પરિસ્થિતિ છે એને આપણે ઓળખવી પડશે. બરાબર, આની અંદર આ શું છે? એક તો માલ એડેપ્ટિવ કોપિંગ રિસ્પોન્સ આમાં જોવા મળતો હોય છે. લગભગ જે સ્ટ્રેસના કારણે જોવા મળતો હોય છે. શેના કારણે? સ્ટ્રેસના કારણે. એટલે જે પેશન્ટ્સની અંદર જે એન્ઝાઇટી ઉત્પન્ન કરતું કારણ એને આપણે ઓળખવું પડશે કે જેના કારણે બુલિમિક બિહેવિયર જોવા મળતું હોય છે. બરાબર, અને ખાસ કરીને યાદ રાખજો આ એડોલેસન્સ ફિમેલની અંદર આ જોવા મળે છે. બરાબર, જેમાં બિંગ ઇટિંગ એટલે વધારે પડતું ખાવું. બરાબર, અને કોમ્પેન્સેટરી ઇનએપ્રોપ્રિએટ કોમ્પેન્સેટરી બિહેવિયર આની અંદર જોવા મળતું હોય છે. અને કે વેટ ગેઇન પ્રિવેન્ટ કરવા માટે પણ
ઇમ્પિસેન્ટરી બિહેવિયર વેટ ગેઇન પ્રિવેન્ટ કરવા માટે કરતા હોય છે, બરાબર. ચલો આગળ. A male client is admitted to the substance abuse unit for alcohol detoxification. Which of the following medications is the nurse allies most likely to administer to reduce the symptoms of alcohol withdrawal? હવે શું કહેવા માગે છે કે આલ્કોહોલ ડિટોક્સિફિકેશન્સવાળું પેશન્ટ સબસ્ટન્સ એબ્યુઝ સાથે એડમિટ થયું છે, બરાબર. હવે આના આપણે શું કરવાનું છે, આલ્કોહોલ વિડ્રોલના સિમ્ટમ્સને ઓછા કરવા માટે શું કરશું, શું આપીશું? નાલોક્ઝોન, હાલોપેરિડોલ, મેગ્નેશિયમ સલ્ફેટ કે પછી ક્લોડાઇઝેપેક્સોડ, જેને આપણે લિબ્રિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તમને આ બધા ક્વેશ્ચન આવી ગયો હશે, પણ આનો આપણે રેશનલ જોઈ લઈએ. જવાબ આવશે ડી, બરાબર. ઘણીવાર એક્ઝામમાં તમને લિબ્રિયમ પણ આપી દે અને ક્લોડાઇઝેપોક્સાઇડ પણ આપી દે, બરાબર. આ પણ યુઝ થાય છે, ટ્રાન્ક્વિલાઇઝર પણ યુઝ થાય છે. ટ્રાન્ક્વિલાઇઝરનો પણ આપણે શું આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સ ઓછા કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. હવે ક્લોડાઇઝેપોક્સાઇડ શું છે, આ યાદ રાખજો કે એક લોંગ એક્ટિંગ બેન્ઝોડાઇઝાપાઇન છે, બરાબર. કે એની અંદર શું થાય કે માઇલ્ડ, મોડરેટ અથવા સિવિયર જે એન્ઝાઇટી હોય ડિસઓર્ડર, એમાં પણ આપણે ઉપયોગ કરતા હોય છે. વિલ્ડ્રોલ સિમ્ટમ્સમાં પણ આનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. એટલે ક્લોરોડાઇઝેપોક્સાઇડ છે એ એન્ટી એન્ઝાઇટી છે, સેડેટિવ છે, એપિટાઇટ સ્ટિમ્યુલેટિંગ છે, બરાબર. વીક એનાલ્જેસિક એક્શન પણ આની જોવા મળતી હોય છે, ક્લિયર. અને જે નાલોક્ઝોન વિશે તો તમને ખબર જ છે કે નાલોક્ઝોન શેના માટે આપણે યુઝ કરીએ છીએ કે ઓપિયોઇડ ટોક્સિસિટી થઈ ગઈ હોય તો એના માટે આપણે નાલોક્ઝોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આનાથી શું થાય છે કે રેસ્પિરેટરી ડિપ્રેશન્સ જોવા મળતા હોય છે ઓપિયોઇડ ઉપયોગના કારણે, ક્લિયર. એટલે ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ છે, એટલે તમારે યાદ રાખવાનું છે. અને હાલોપેરિડોલ તો તમને ખબર જ છે, બરાબર. હાલોપેરિડોલ વિશે આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે એ શું છે, સાયકોસિસની કન્ડિશનમાં, સિવિયર એજિટેશન્સમાં, ડિલિરિયમની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. કે હાલોપેરિડોલ શું છે, ફર્સ્ટ જનરેશન છે, ટિપિકલ એન્ટીસાયકોટિક, એટલું યાદ રાખશો તો ચાલશે. ટિપિકલ એન્ટીસાયકોટિક એક્શન છે, એટલે શું કરે કે જે આપણે ડોપામાઇન D2 રિસેપ્ટર હોય બ્રેનની અંદર, એને શું કરે છે, બ્લોક કરતું હોય છે, ક્લિયર. જેના કારણે મેક્સિમમ ઇફેક્ટ આપણને જોવા મળતી હોય છે. ચાલો આગળ જોઈએ. અને મેગ્નેશિયમ સલ્ફેટ તો તમને ખબર જ છે, MgSO4 શાનો એન્ટીડોટ છે એ તમારે મને કહેવાનું છે. અથવા એન્ટી કન્વલ્ઝન મેડિકેશન્સ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે સીઝર્સ, હું કહી દઉં છું, સીઝર્સ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ક્લિયર. એની અંદર તમે ઓરલ પણ આપી શકો છો અને ઇન્ટ્રામસ્ક્યુલર અને ઇન્ટ્રાઓસિયસ પણ તમે આપી શકો, ઇન્ટ્રાવિનસ પણ તમે આપી શકતા હોઈએ છીએ, બરાબર. ચલો આગળ. કેલ્શિયમ ગ્લુકોનેટ છે અને એન્ટીડોટ, બરાબર. નર્સિસ ફે ઇઝ અવેર ધ ડ્રગ્સ ઓફ ચોઇસ ટ્રીટિંગ ટુરેટી સિન્ડ્રોમ્સ. કે ટુરેટી સિન્ડ્રોમ્સની અંદર કઈ ડ્રગ ઓફ ચોઇસ રહેશે, ફ્લોક્સેટિન, ફ્લુએક્ઝેમાઇન, હાલોપેરિડોલ કે પછી પેરોક્ઝેટિન. તો આની અંદર આપણો શું જવાબ આવશે, જો હાલોપેરિડોલ આની અંદર જવાબ આપણો આવશે, ક્લિયર. તો હાલોપેરિડોલ વિશે આપણે અત્યારે જ ચર્ચા કરી કે ભાઈ ટુરેટી સિન્ડ્રોમ્સ માટે પણ આપણે હાલોપેરિડોલ એટલે કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. અત્યારે મેં તમને બધું સમજાવી દીધું છે એનું. હવે જો ફ્લુએક્સેટિન ઘણીવાર પૂછે છે એક્ઝામની અંદર પ્રોજેક્ટ, બરાબર. હવે આ શું છે કે ફ્લુએક્સેટિન મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય અથવા ઓસીડી હોય, પેનિક ડિસઓર્ડર હોય, બુલિમિયા હોય, બિંગ ઇટિંગ ડિસઓર્ડર હોય, પ્રીમેન્સ્ટ્રુએશન ડિસ્ફોરિક ડિસઓર્ડર હોય, બાયપોલર ડિપ્રેશન્સ હોય, તો એની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. અને લગભગ અમુક તો કોમ્બિનેશન્સમાં ઓલેન્ઝાપિન સાથે પણ આપતા હોઈએ છે, ઓલેન્ઝાપિન સાથે પણ આપતા હોય છે. જો ફ્લુઓએક્સેમિન છે એ શું છે, એ પણ ઓસીડી માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. ધારો કે ઓબેશન્સ, ઓસીડીમાં ખાસ કરીને ઓબેશન્સ એટલે ઓબ્સેશન્સ એટલે કે જે તમને ન ગમતા વિચારો વારંવાર આવતા હોય એને શું કરશે, આ ડિક્રીઝ કરે છે ખાસ કરીને, બરાબર. ધારો કે વારંવાર તમારે હાથ ધોવા, વારંવાર ચેક કરવા જવું, વારંવાર ગણવું, એના માટે આપણે આ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. એટલે આ કઈ છે, SSRI છે, સિલેક્ટિવ સિરોટોનિન રિએપ્ટિક ઇન્હિબિટર છે, બરાબર. SSRI છે, ક્લિયર. સિરોટોનિનનું શું કરે, લેવલ મેન્ટેન કરવા માટે, તો બેલેન્સ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, ક્લિયર. ચલો આગળ જોઈએ આપણે. પેક્સિલ વિશે તો આપણે ખાસ એક્ઝામમાં કંઈ એનું આવતું છે નહીં, એટલે ચર્ચા કરવાની જરૂર નથી. મેલ ક્લાયન્ટ એઝ એપ્રોચ ધ નર્સ આસ્કિંગ ધ એડવાઇસ ઓન હાઉ ટુ ડીલ વિથ આલ્કોહોલ એડિક્શન્સ. નર્સ શેલી શુડ ટેલ ધ ક્લાયન્ટ ધેટ ઓનલી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ. એટલે ટૂંકમાં શું કહેવા માગે છે કે ભાઈ આલ્કોહોલિઝમ્સ માટેની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ નીચેનામાંથી કઈ છે.
ક્વેશ્ચન્સ મોટો છે ને ગભરાઈ નહીં જવાનું. અને ક્વેશ્ચન્સ શું કહેવા માગે છે પકડો. સાયકોથેરાપી, ટોટલ એબ્સ્ટિનન્સ કે આલ્કોહોલિક એનોનિમસ કે પછી એવર્જન્સ થેરાપી. હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે કે ટોટલ એબ્સ્ટિનન્સ. વારંવાર આ ક્વેશ્ચન્સ ઘણી એક્ઝામમાં આવતો હોય છે કે આ ટ્રીટમેન્ટ છે આલ્કોહોલિઝમ્સની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે, બરાબર, કે ઘણા લોકોની અંદર જુદા જુદા આલ્કોહોલના ડિસઓર્ડર જોવા મળતા હોય છે. એટલે આપણે શું મેન ગોલ કરીએ કે ભાઈ એમને ડ્રિંકિંગ સ્ટોપ કરાવીએ, બરાબર, અને જે બોડીમાંથી અથવા જો આલ્કોહોલ સિસ્ટમમાંથી એને રિમૂવ કરાવીએ. પરંતુ ફરી શું થઈ જાય કરી દે તો ટોટલ એબ્સ્ટિનન્સ બહુ જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે, બરાબર. હવે સાયકોથેરાપી, એવર્જન્સ થેરાપી એ બધું કેવું છે, એ થેરાપીની અંદર આપણે પેશન્ટ્સનો સપોર્ટ, ક્લાયન્ટનો સપોર્ટ લેવો બહુ જ જરૂરી હોય છે. ક્લિયર. હવે જો ઓપ્શન્સ એની વાત કરીએ કે ભાઈ આલ્કોહોલની ટ્રીટમેન્ટમાં સાયકોથેરાપી તમે કેમ ના આપી શકો, તો શું કરે કે આલ્કોહોલ યુઝ ડિસઓર્ડર હોય એના તમારે ડ્રિંકિંગને આપણે કંટ્રોલ કરાવવાનું હોય, બરાબર. પછી સાયકોથેરાપીમાં તમારે શું કરવું પડે, નવી સ્કિલ શીખવવી પડે, નવી સ્ટ્રેટેજી એવરી લાઈફની અંદર તમારે શીખવવી પડે. એની અંદર સાયકોલોજીસ્ટની જરૂર પડે, સોશિયલ વર્કરની જરૂર પડે, આલ્કોહોલિક કાઉન્સિલરની જરૂર પડે. એટલે આ શક્ય નથી, બરાબર. હવે જે આલ્કોહોલિક એનોનિમસ એટલે ગ્રુપ હોય આખું, આનો શું કહો તમે ગ્રુપ થેરાપી પણ તમે કહી શકો, બરાબર. ગ્રુપ થેરાપી એટલે સપોર્ટ ગ્રુપ તમે કહી શકો. જેનાથી શું થાય, ક્લાયન્ટ એના ગ્રુપ થેરાપીમાં ચર્ચા કરે તો એના વ્યવસ્થિત રસ્તા પર આવી જાય, ટ્રેક ઉપર આવી જાય કે જેથી એ નોર્મલ પણ બની શકે. પણ ગ્રુપ થેરાપી માટે પણ થેરાપિસ્ટની તમારે જરૂર પડે, બરાબર. એ થેરાપી તમારે એના બેનિફિટ વિશે સમજાવે, બીજા મેમ્બરનો પણ સપોર્ટ લેવાની જરૂર પડે, બરાબર. એટલા માટે આ પણ જરૂર નથી, બરાબર. હવે જો ઓપ્શન ડી એવર્જન્સ થેરાપી. એવર્જન્સ થેરાપી એક કયું છે, આ બિહેવિયર થેરાપી છે, એક્ઝામમાં પૂછાયેલી છે વારંવાર. આની અંદર શું હોય કે તમારે જે અનવોન્ટેડ બિહેવિયર હોય અથવા ડિસ્કમ્ફર્ટ હોય એને રિપીટેડ કરવામાં આવે, બરાબર. ધારો કે તમે એમ કહી દો કે ભાઈ સ્મોકિંગવાળું પેશન્ટ હોય એને કહી દેવાનું કે ભાઈ તારે તાત્કાલિક સ્મોકિંગ બંધ કરવું પડે, તો પછી પેશન્ટ શું થઈ જાય કે સિગારેટ વગર એના બહુ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જતા હોય છે. એટલે આમાં અનપ્લિઝન્ટ તમારે સ્ટિમ્યુલાય કરવા પડતા હોય છે એવર્જન્સ થેરાપીની અંદર. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પ્રાઇમરી પ્રિવેન્શન ઓફ સ્ટ્રેટેજી ઓફ ધ ટ્યુબરક્યુલોસિસ. કે ટ્યુબરક્યુલોસિસ માટે પ્રાઇમરી પ્રિવેન્શન સ્ટ્રેટેજી શું છે. આ ક્વેશ્ચન્સ લગભગ બધાને આવડતો હશે, પણ આવા ક્વેશ્ચન્સ પણ ઘણીવાર પૂછાઈ જાય છે એટલે લાવવા પડે છે, બરાબર. તો આની અંદર આપણે શું જવાબ આવશે, પ્રાઇમરી પૂછ્યું છે એટલે આપણે પહેલાં શું કરીશું, બાળકને એડમિનિસ્ટ્રેટિંગ બીસીજી વેક્સિન્સ ટુ અ ચિલ્ડ્રન્સ આપણો જવાબ રહેશે, બરાબર. પ્રાઇમરી પ્રિવેન્શન્સનો મતલબ વારંવાર હું કહું છું કે ડિસીઝ થાય પહેલાં એને આપણે શું કરીએ, અટકાવીએ. એટલે બીસીજી વેક્સિન એ પ્રાઇમરી પ્રિવેન્શન્સની અંદર આવશે, બરાબર, કે ટીબીને ડેવલપ થતાં આપણે અટકાવી શકીએ છીએ. ક્લિયર. બીજા એક આમાં લાગુ પડતા નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ કોલેરા. કે કોલેરા ટ્રાન્સફર થવાનું મોસ્ટ કોમન કયું છે, ઇન્જેક્શન ઓફ કન્ટામિનેટેડ વોટર, ઇન્હાલેશન્સ ઓફ એરોઝાઇલ્સ ડ્રોપલેટ, કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ વૂન્ડ ઓર સ્કિન લિઝન્સ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ ઇન્ફેક્ટેડ પાર્ટનર. હવે જો કોલેરાનું ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે તો આની અંદર શું છે, કન્ટામિનેટેડ વોટરથી કોલેરા થતો હોય છે, બરાબર. હવે કોલેરા થવા માટે બેક્ટેરિયા કયા જવાબદાર છે, તો વિબ્રિયો કોલેરા. શું આવશે, વિબ્રિયો કોલેરા. ક્લિયર. હવે આ શું કરે, વિબ્રિયો કોલેરા પાણીની અંદર અને ફૂડના જે સોર્સ હોય એની અંદર સર્વાઈવ કરતો હોય છે. અને લગભગ એનું જે ટ્રાન્સમિશન છે ઇન્જેક્શન ઓફ વોટરથી અને ફિશિસ, કન્ટામિનેટેડ ફિશિસથી આ ફેલાતું હોય છે, એક ઇન્ફેક્ટેડ પર્સનમાં એ ફેલાવો કરતો હોય છે. જેના કારણે પુઅર સેનિટેશન્સ હોય, ઓવર ક્રાઉડિંગ હોય, વાર થયેલો હોય એવા જગ્યાની અંદર આ ટ્રાન્સમિશન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ રેપિડ સેન્ડ ફિલ્ટર યુઝ ફોર વોટર પ્યોરિફિકેશન્સ. કે વોટર પ્યોરિફિકેશન્સની અંદર રેપિડ સેન્ડ ફિલ્ટર ઉપયોગ કરવાની લાક્ષણિકતા શું છે, કે દે રિક્વાયર ફ્રિકવન્ટ વોશિંગ, દે ઓપરેટ અંડર હાઈ પ્રેશર્સ, દે રિમૂવ બેક્ટેરિયા મોર ઇફેક્ટિવલી, કે પછી દે યુઝ સેન્ડ સાઇઝ ઓફ 0.4 to 0.7 mm. હવે શું કે જે વોટર પ્યોરિફિકેશન્સની અંદર આપણે ઉપયોગ કરીએ, બરાબર, તો એની અંદર આપણો જવાબ આવશે કે ઓપરેટ અંડર હાઈ પ્રેશર્સની અંદર, બરાબર. હવે રેપિડ જે સેન્ડ ફિલ્ટર છે એ એક તો વોટર પ્યોરિફિકેશન્સનો ટાઈપ છે, બરાબર. આ મેથડની અંદર શું કરવામાં આવે છે કે સેન્ડ, ગ્રેવેલ
અને જે ભાઈ એન્થ્રેસાઇટ ને શું કરવામાં આવે, ફિલ્ટર આઉટ કરવામાં આવે, બરાબર. વોટરમાંથી શું કરવામાં આવે, એની બધી ઇમ્પ્યોરિટી હોય, અશુદ્ધતા હોય, એને શું કરવામાં આવે, ફિલ્ટર કરવામાં આવે. એટલે આને શું કરવું પડે, હાઈ પ્રેશરથી નીચેથી એને નીકાળવું પડે, બરાબર. અને આની અંદર શોર્ટ ટાઈમની અંદર લાર્જ વોલ્યુમ જે વોટરનો લાર્જ વોલ્યુમ હોય એ આપણે અલાઉ કરી શકીએ છીએ, બરાબર. અને જે એની અંદરથી ગંદકી હોય એને આપણે રિમૂવ ઝડપથી કરી શકીએ છીએ. અને બેક્ટેરિયાને પણ આ બેક્ટેરિયાને રિમૂવ કરવા માટે લેસ ઇફેક્ટિવ છે. યાદ રાખજો, રિપીટ સેન્ડ બેક્ટેરિયાને રિમૂવ કરવા માટે બહુ ઓછી ઇફેક્ટિવ છે. ક્લિયર? ચલો આપણે મિડવાઇફરીને હવે જોઈએ. ડિસ્ટોસિયા ઇઝ એક્સપેક્ટેડ. ડિસ્ટોસિયા એટલે શું? વર્ટેક્સ પ્રેઝન્ટેશન, સિફેલિક પ્રેઝન્ટેશન, નોર્મલ લેબર કે પછી બ્રિજ પ્રેઝન્ટેશન. હવે જો ડિસ્ટોસિયા એટલે એબનોર્મલ લેબર એવું તમને ખબર જ છે, બરાબર. એબનોર્મલ લેબર અથવા ડિફિકલ્ટ લેબર એને આપણે શું કહીએ છીએ, ડિસ્ટોસિયા તરીકે ઓળખીએ છીએ. કે જેના માટે ઘણા બધા ફેક્ટર કામ કરે છે. મધરના હોય, ફિટસના હોય, એન્વાયરમેન્ટના હોય, બરાબર. ધારો કે ફિટલ ફેક્ટર તમે વાત કરો તો ડિસ્ટોસિયાની અંદર એનું પ્રેઝન્ટેશન હોય, પોઝિશન્સ અને પ્રેઝન્ટેશન્સ યુટ્રસમાં કેવું છે એ ડિપેન્ડ કરે, બરાબર. નોર્મલ પ્રેઝન્ટેશન આપણે કયું છે, વર્ટેક્સ છે, બરાબર. નોર્મલ યાદ રાખજો કયું છે, વર્ટેક્સ છે, બરાબર. વર્ટેક્સની અંદર શું થાય, હેડ એન્ગેજિંગ પાર્ટ તરીકે હોય અને ડાઉનવર્ડની અંદર જતું હોય. ક્લિયર? એટલે આની અંદર આપણે શું જવાબ આવશે, બ્રિજ પ્રેઝન્ટેશન, બરાબર. બ્રિજ પ્રેઝન્ટેશન્સની અંદર શું આવશે, પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે બટોક્સ આવશે, બરાબર. બ્રિજના મુખ્યત્વે ત્રણ ટાઈપ છે. મુખ્યત્વે ત્રણ ટાઈપ છે. જુઓ, ફ્રેન્ક, કમ્પ્લીટ અને ઇનકમ્પ્લીટ, બરાબર. ફ્રેન્ક બ્રિજની અંદર શું થતું હોય છે, જો આ એક્ઝામમાં પૂછાય એટલે હું ચર્ચા કરું છું. ફ્રેન્ક બ્રિજની અંદર જે હિપ હોય ને એ હિપ ફ્લેક્સ થઈ જાય, હિપ ફ્લેક્સ જોવા મળે, બરાબર. હિપ ફ્લેક્સ જોવા મળે અને ની એક્સટેન્ડ જોવા મળે. આ બે યાદ રાખજો, ની એક્સટેન્ડ જોવા મળે અને હિપ ફ્લેક્સ જોવા મળે, બરાબર. એટલે લેગ અપવર્ડની સાઈડ જોવા મળતા હોય છે. કમ્પ્લીટ બ્રિજની વાત કરો તો એમાં જે હિપ અને ની છે ને, હિપ અને ની બંને ફ્લેક્સ જોવા મળશે કમ્પ્લીટ બ્રિજની અંદર, બરાબર. અને લેગ બંને શું થાય, ક્રોસ થતા હોય છે. એટલે ઇનકમ્પ્લીટ બ્રિજની વાત કરીએ તો એક અથવા બંને હિપ અથવા ની શું થાય, એક્સટેન્ડ હોય, ગમે તે એક એક્સટેન્ડ હોય અથવા અને બંને પગ જે હોય ડાઉનવર્ડની હોય, ડાઉનવર્ડ બાજુ નીચેની બાજુ પ્રેઝન્ટિંગ તરીકે જોવા મળતા હોય છે. અને આની અંદર કયા કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે, માતાના બાળકને અમ્બિલિકલ કોર્ડ પ્રોલેપ્સ હોય, ફિટલ હેડ એન્ટારપન્ટ જોવા મળે, બર્થ ટ્રોમા થઈ શકે, સિઝેરિયન ડિલિવરી થઈ શકે, બરાબર. એટલે ડિસ્ટોસિયા આપણે કોને કહીએ, એબનોર્મલ લેબર એટલે કે બ્રિજ પ્રેઝન્ટેશન આપણો જવાબ રહેશે. ક્લિયર? અનધર નેમ ફોર ધ સેન્ટ્રલ સેપરેશન ઓફ ધ પ્લેસન્ટા. પ્લેસન્ટાનું સેન્ટ્રલ સેપરેશન્સનું નામ શું છે, સ્કલ્ચ મેથડ, મેથ્યુ ડંકન મેથડ, એલિમેન્ટ મેથડ કે એ અને સી. તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો જે સેન્ટ્રલ સેપરેશન જોવા મળે છે એ સ્કલ્ચ મેથડથી જોવા મળતી હોય છે, જેને આપણે સેન્ટ્રલ સેપરેશન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એવું પૂછે કે ભાઈ પ્લેસન્ટાની કોમન મેથડ કઈ છે, તો પણ સ્કલ્ચ મેથડ છે, બરાબર. આ યાદ રાખજો, એક્ઝામમાં ધારો કે એવું પૂછે તો. ક્લિયર? કારણ કે સેન્ટરમાંથી એ થતી હોય છે. અને જે મેથ્યુ ડંકન છે ને એના એ પણ પ્લેસન્ટલ સેપરેશન્સની અંદર આપણે યુઝ થાય છે, પણ લેસ કોમન યુઝ કરતા હોઈએ છીએ. કારણ કે આમાં શું થઈ જાય કે જે પ્લેસન્ટા એજ અને જે સાઈડમાંથી આ શું થતી હોય, સેપરેટ થતી હોય છે. ક્લિયર? ને આમાં તો કહું એલિમેન્ટ મેથડમાં એ આપણે આની અંદર કોઈ લાગુ પડતું છે નહીં. વોટ ઇઝ ધ કમ્પોઝિશન્સ ઓફ બ્લડ વેસલ્સ ઇન ધ અમ્બિલિકલ કોર્ડ. નોર્મલી કે અમ્બિલિકલ કોર્ડની અંદર કેટલી આર્ટરી વેન હોય છે તો બધાને ખબર જ છે. તો આની અંદર કેટલી હોય છે આર્ટરીને, 2 અમ્બિલિકલ આર્ટરી અને 1 અમ્બિલિકલ વેન જોવા મળતી હોય છે. હવે જુઓ આની અંદર અમ્બિલિકલ કોર્ડ વિશે આપણે હું તમને થોડું કહી દઉં. અમ્બિલિકલ કોર્ડમાં શું થાય કે જે ફિટલ ઓર્ગન્સ અને જે એમ્બ્રિયો હોય અથવા ફિટસ હોય પ્લેસન્ટા સાથે શું હોય, કનેક્ટ હોય, શું હોય, કનેક્શન જોવા મળે. એટલે આની અંદર શું થાય, ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ અને વેસ્ટ પ્રોડક્ટ માતા અને ફિટલ બ્લડનું શું થાય, એક્સચેન્જની ક્રિયા થતી હોય છે. એટલે અમ્બિલિકલ કોર્ડમાં 2 અમ્બિલિકલ આર્ટરી અને 1 અમ્બિલિકલ વેન્સ જોવા મળતી હોય છે. એના આજુબાજુ જે જિલેટિન સબસ્ટન્સ જોવા મળે, આ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. જિલેટિન સબસ્ટન્સ જોવા મળે જેને આપણે વાર્ટોન્સ જેલી કહીએ છીએ, વાર્ટોન્સ જેલી તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે અમ્બિલિકલ આર્ટરી શું કરશે કે ડીઓક્સિનેટેડ બ્લડ ફિટસમાં લાવશે, બરાબર, પ્લેસન્ટામાંથી. અને અમ્બિલિકલ વેનની અંદર ઓક્સિજનેટેડ બ્લડ જોવા મળશે. એટલે બીજા કોઈ ઓપ્શન્સ આપણે આની અંદર સાચા છે નહીં.
ધ ટાઈપ ઓફ નર્સિંગ કેર એસાઇનમેન્ટ ઇઝ બેસ્ટ સિચ્યુએટ ઇન ઇન્ટેન્સિવ કેર યુનિટ, કે ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર નર્સિંગ કેર માટેનું કયું મહત્ત્વનું રોલ મોડલ તમે કહો તો ચાલે. તો કેસ મેથડ, ફંક્શન્સ મેથડ, કે પ્રાઇમરી કેર મેથડ, કે પછી ટીમ મેથડ. જો આ ઘણી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો આની અંદર આપણે આઈસીયુની અંદર આવશે પ્રાઇમરી કેર મેથડ. બરાબર. પ્રાઇમરી કેર મેથડ એ શું છે કે નર્સિંગ કેર એસાઇનમેન્ટની એક મેથડ છે કે જેની અંદર ખાસ યાદ રાખજો પેશન્ટ સેન્ટર એપ્રોચ હોય છે. શાનો હોય છે? પેશન્ટ સેન્ટર એપ્રોચ શામાં હોય છે? પ્રાઇમરી કેર મેથડની અંદર હોય છે કે આની અંદર નર્સ ટોટલ કેર માટે જવાબદાર હોય છે. નર્સ શું હોય? ટોટલ કેર માટે આની અંદર જવાબદાર હોય કે શિફ્ટ દરમિયાન, એટલું યાદ રાખજો, શિફ્ટ દરમિયાન ગ્રુપ ઓફ પેશન્ટ અથવા પેશન્ટની દરેક જવાબદારી માટે નર્સ જવાબદાર હોય છે. એટલે પ્રાઇમરી નર્સિંગની અંદર આ આવશે. એટલે એમાં નર્સે શું કરવાનું? પ્લાનિંગ કરવાનું હોય, કોર્ડિનેશન કરવાનું હોય, દરેક પેશન્ટ્સનું જે કેર આપીને ઇવેલ્યુએટ કરવાનું હોય અને કોલોબરેશન્સથી વર્ક કરવાનું હોય છે બીજા મેમ્બરને હેલ્થ કેર ટીમ સાથે. એટલે પ્રાઇમરી કેર મેથડ આઈસીયુ માટે બેસ્ટ છે કારણ કે આમાં શું હોય? ક્રિટિકલી એલ પેશન્ટ એટલે ક્રિટિકલી એલ પેશન્ટ્સને આપણે કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ કેર આપણે ક્લોઝલી મોનિટર કરીને આપણે આપી શકતા હોઈએ છીએ. બરાબર. અને પેશન્ટને સેટિસ્ફેક્શન મળે અને આપણે આઈપીઆર પણ મેન્ટેન થતો હોય છે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ડેટા ઇન્ડિકેટ વેધર હાઈ ક્વોલિટી કેર ઇઝ બિંગ મેન્ટેન, કે તમારે જ્યારે હાઈ ક્વોલિટી કેર આપવાની હોય તો કયો ડેટા મેન્ટેન કરવાનો છે? એડમિનિસ્ટ્રેશનના ક્વેશ્ચન છે. ઓડિટ, ક્વોલિટી ઇન્ડિકેટર્સ, ક્વોલિટી ઇન્સ્યોરન્સ, કે પછી કી ઇન્ડિકેટર. આવા ક્વેશ્ચન્સ પણ તમારે દરેક એક્ઝામમાં નોર્સેટમાં કે આરઆરબી કે સેન્ટ્રલ કે સ્ટેટની કોઈ પણ એક્ઝામ આપશો એની અંદર આવશે જ. બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ક્વોલિટી ઇન્ડિકેટર. જો આને હું તમને સમજાવી દઉં, ક્વોલિટી ઇન્ડિકેટર શું છે કે એક મિઝરેબલ એલિમેન્ટ છે કે જેને તમે મેઝર કરી શકો છો કે એ શું કરે કે આ પણ પેશન્ટ સેન્ટર હોય, પછી સેફ્ટી હોય, ઇફેક્ટિવનેસ હોય, એફિશિયન્સી હોય, નર્સિંગ કેરની ઇક્વિટી હોય, આ બધા ઇન્ડિકેટર આની અંદર જોવા મળતા હોય છે. બરાબર. એટલે કે આમાં શું કે હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સની અંદર તમે જે પેશન્ટ્સને કેર આપો છો એની અંદર તમારું કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે, બરાબર, એ ઓળખવા માટે આપણે ક્વોલિટી ઇન્ડિકેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એના ક્વોલિટી ઇન્ડિકેટરને તમે કેટેગરીમાં વિભાજિત કરો તો જો એક તો સ્ટ્રક્ચરલ પ્રોસેસ હોય, એની અંદર શું હોય? સ્ટ્રક્ચરલ પ્રોસેસ હોય, આઉટકમ હોય, પછી પેશન્ટ સેન્ટર ઇન્ડિકેટર્સ હોય અને મિઝર્સ અને કેર આપવાના જે આસ્પેક્ટ હોય એ ચારે ચાર વસ્તુ ક્વોલિટી ઇન્ડિકેટરમાં આવશે. હવે જો ઓડિટ વિશે ચર્ચા કરીએ તો ઓડિટની અંદર શું હોય? ઓડિટ એક સિસ્ટમેટિક અને ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન છે. તમારે જે ડેટા હોય, ડેટા તમારા જોડે હોય એનું શું આવે? ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન છે અથવા ડેટા યા રેકોર્ડ યા એક્ટિવિટી. એમાં શું કરવામાં આવે? એમાં પણ તમારી ક્વોલિટી કેરનું જે સ્ટાન્ડર્ડ પ્રમાણે અસેસમેન્ટ કરવામાં આવતું હોય છે. બરાબર. એટલે કે એક પણ આ ક્વોલિટી ઇન્ડિકેટર જ છે. હવે ક્વોલિટી એસ્યોરન્સની વાત કરીએ તો ક્વોલિટી એસ્યોરન્સમાં શું હોય કે જુદા જુદા લેવલ ઉપર તમારું શું કરવામાં આવે? ક્વોલિટી ચેક કરવામાં આવે કે ભાઈ તમે જે સ્ટાન્ડર્ડ હતા એ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે ખરેખર ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે કે નહીં, ખરેખર પરફોર્મન્સ કર્યું છે કે નહીં. બરાબર. અને પછી એમાં શું કરવામાં આવે? કરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હોય છે. બરાબર. એટલે આ પણ એક ક્વોલિટી ઇન્ડિકેટરનો એક ભાગ જ છે પણ એમાં ડેટા કોઈ હોતા નથી. ક્લિયર? હવે કી ઇન્ડિકેટર્સની વાત કરો તો આ એક ક્વોલિટી ઇન્ડિકેટરનો કેવો છે? સબસેટ છે. સબસેટ ઓફ ક્વોલિટી ઇન્ડિકેટર છે કે જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે આની અંદર સ્પેસિફિક પર્પઝ હોય છે. બરાબર. હવે આ ક્રાઇટેરિયાના આધારે નક્કી કરવામાં આવે છે. ધારો કે વેલિડિટી હોય, રિલાયબિલિટી હોય, ફિઝિબિલિટી હોય, સેન્સિટિવિટી હોય, આ બધા શું છે? કી ઇન્ડિકેટર છે. બરાબર. આ જ હતો આ સુધીનો આપણો વિડીયો ખરેખર ગમે હોય તો લાઇક શેર જરૂર કરજો. અને જે વિદ્યાર્થી મહેનત કરતા હોય, બરાબર, જે ઓનલાઈન ક્લાસ ખરીદી ન શકતા હોય એમના સુધી ખાસ શેર કરજો કે જેથી મારો વિડીયો એમને હેલ્પફુલ બની શકે. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.